ચોમાસાની ઋતુ અને આગામી રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આકસ્મિક તપાસ અભિયાન હાથ ધરી અખાદ્ય ચીજવસ્તુઓ નાશ કરવા સાથે 5 રેસ્ટોરન્ટ્સને વેચાણ બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણેની સૂચના મુજબ ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી અને ડીવાયએસપી સીકે પટેલના નેતૃત્વ હેઠળ વહીવટીતંત્ર, પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ફાયર અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમો દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તાર સહિત બાયપાસ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન ટીમે બાયપાસ વિસ્તારના 10 થી 11 જેટલા હોટલ, રેસ્ટોરન્ટ્સ અને ખાદ્ય એકમોની સ્થળ તપાસ કરી હતી, જેમાંથી મોટાભાગના એકમોમાં ફૂડ સેફ્ટી એક્ટના શેડ્યુલ 4 મુજબના નિયમોનું ઉલ્લંઘન, ભારે અસ્વચ્છતા અને એક્સપાયરી ડેટવાળી સામગ્રી મળી આવી હતી. ટીમે સ્થળ પરથી વાસી અને અયોગ્ય ખાદ્ય પદાર્થો જપ્ત કરી તેનો નિકાલ કર્યો હતો, તેમજ પનીર સહિતની ચીજોનો સેમ્પલ લેબોરેટરી તપાસ અર્થે મોકલાયા હતા. તપાસ કામગીરી દરમિયાન સતીઓ ધરાવતી અંદાજે 5 રેસ્ટોરન્ટ્સને વેચાણ વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવા નોટિસ ફાળવવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ એકમોને સીલ કરવામાં આવ્યા નથી, પરંતુ ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા અર્થે જરૂરી ચોખ્ખાઈ અને નિયમોનું પૂર્ણ પાલન ન થાય ત્યાં સુધી વેચાણ બંધ રાખવા નિર્દેશ અપાયો છે. તંત્ર દ્વારા તમામ હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકોને ડીપ ફ્રીઝ, કોલ્ડ સ્ટોરેજની યોગ્ય જાળવણી, શાકાહારી માંસાહારી પદાર્થો માટે અલગ બોર્ડ, ગુણવત્તાયુક્ત કાચો માલ અને કર્મચારીઓની સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવી છે. જાહેર આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય, માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારે જિલ્લાના વહીવટીતંત્ર વડાશ્રી, કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે, તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે, તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં, એ તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને તે તપાસ હાથ ધરેલ છે, જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું, ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શેડ્યુલ 4નું, તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે. તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની સત્યો એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે. સર, રેસ્ટોરન્ટ માલિકોને શું તમે અપીલ કરવા માંગો છો, શું કહેવા માંગો છો? અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટવાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે, કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે. એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરો અને તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.